मैं दास तुमरो राम को तुम दास खलदल गंजनो अद्भुत पराक्रम रोगरी दल शुलु भव भय भंजनो दिल रंजनो दिल दुखी जन को भगत जन को भयहरन आयो उगारी लीजे शरणे तुम हो न शरण शरण प्रभु तुम हो न शरण शरण नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। આજે હનુમાન જયંતી અને હનુમાનજી એટલે સાક્ષાત સાધનભૂતા દેવ, જેમને દાસત્વ એવી રીતે સ્વીકાર્યું અને એ દાસત્વના કારણે થઈને આજે જે અમર થઈ ગયા એ દેવ અજર અમર હોવા છતાં પણ જેમને પોતાની જાતને વિવેકતામાં એટલા બધા ગરકાવ કરી નાખ્યા કે ક્યાંય પણ આદિદૈવિક, આદિભૌતિક અને આધ્યાત્મિક આ ત્રણેય દોષ એમનાથી પરે થઈ ચૂક્યા છે। પણ એમને દરેક જગ્યાએ પરીક્ષાઓ તો આપી જ છે। આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેય સ્ટેજમાંથી ભગવાને પોતાની પરીક્ષાઓ દ્વારા અને એ પરીક્ષાઓ વખતે આત્મિક સૂઝ દ્વારા ભગવાન શ્રી રામની અનુકંપા દ્વારા એ કેવી રીતે પ્રાપ્ત કર્યું એ વિશે પ્રતિકાત્મક રૂપે આપણે એ રામાયણના ભાગને વિચાર કરવો જોઈએ। અને સાચા અર્થમાં જો આપણે એમના ભક્ત છીએ તો આપણે પણ એ પ્રમાણેનું વર્તન કરતા થવું જોઈએ જે શક્તિ સાથે સંયમનું પ્રતીક છે અને એના કારણે એ આ પરીક્ષાઓમાંથી પાર ઉતર્યા। જેમ કે સૌથી પહેલા પ્રતિકાત્મકતાની દ્રષ્ટિએ જોઈએ તો જ્ઞાનીનામ અગ્રગણ્યમ એટલે કે હનુમાનજી જ્ઞાનનું પ્રતીક છે। પણ જ્ઞાન શોધે છે કોને? સીતા માતાને, અને સીતા માતા શાંતિનું પ્રતીક છે। સિત હર્તે સિત ના રહી સિતમમ ભયો સમાજ। સીતા માતા જમીનમાંથી ઉત્પન્ન થયા છે, ભૂમિજા છે, અને ભૂમિમાં ધૈર્યતા છે, સ્થિરતા છે, અને એ ધૈર્યતા છે ને સ્થિરતા છે ને એટલા માટે શાંતિનું પ્રતીક માં સીતા છે। તો હનુમાનજી જ્યારે પોતાની શક્તિઓ ભૂલી ચૂક્યા છે ત્યારે જામવંત જેવા દિવ્ય પુરુષ એમને એ યાદ અપાવે છે, ચેતનાને જાગૃત કરવા માટે ટકોરો મારે છે। એટલે સૌથી પહેલા વડીલોને સાંભળતા થાઓ અને પ્રતીક એ સમજાવે છે કે સાંભળ્યા પછી તમારા જ્ઞાનને તમે પ્રાપ્ત કરી ચૂક્યા છો, તમારી જાતની ઓળખ તમે મેળવી ચૂક્યા છો, તો શાંતિ મેળવવા માટે અગોચરમાં કૂદકો મારવાનો છે, અજ્ઞાતમાં કૂદકો મારવાનો। પ્રાપ્ત કરવા માટે શાંતિ પ્રાપ્ત કરવી છે ને જ્ઞાનને, તો જ્ઞાન દ્વારા તમે કૂદકો મારો છો તો ક્યાં હનુમાનજી ક્યાં ઉપર ચડે છે? કનક ભૂધરા કાર શરીરા અને પછી સમર ભયંકર અતિબલ વીરા। તો એ ત્યાં ભૂધર ઉપર જઈને એટલે કે જ્ઞાન સુધી જે પરાકાષ્ઠા છે ત્યાં પહોંચવું છે શાંતિ માટે, તો તમારે ભૂધર તરફ જવું પડશે, શૂન્યાવતા અંદર લાવવી પડશે। અને શૂન્યતા જ્યારે અંદર પ્રબળ થશે પ્રશ્નો સાથેની, ત્યારે તમે છલાંગ લગાવી શકશો। અને છલાંગ લગાવશો એટલે સૌથી પહેલું આવશે આધિ, જે શરીરને સુખ આપનારી છે। એટલે કે સૌથી પહેલા મૈનાક પર્વત ઉત્પન્ન થાય છે, જે સુવર્ણનો બનેલો છે, જેના અંદર ચારેય પ્રકારની સુખ સુવિધાઓ છે, 10 પ્રકારની નિધિઓ છે અને તમામ પ્રકારની સુખ સુવિધાઓ છે। હનુમાનજી જ્યારે છલાંગ લગાવે છે તે સૌથી પહેલા મૈનાક પર્વત આવીને ઊભા છે અને મૈનાક પર્વત આવીને શું કહે છે કે થોડી વાર મારા ઉપર આરામ કરી લો તો મને આનંદ થશે। અને એ વખતે હનુમાનજીનો જવાબ શું છે? રામ કાજ કિએ બિના મોહ કહા વિશ્રામ। કેવી રીતે વિશ્રામ કરી શકાય? એટલે સૌથી પહેલી શીખ મળે છે કે જે આધિ દૈવિક આપણા શરીરને સુખ આપનારી તમામ પ્રકારની વસ્તુઓ છે, જે જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તમે શાંતિ તરફ દોડી રહ્યા છો, તો સૌથી પહેલું તમને તમારા શરીરને સુખાકારીના તમામ વસ્તુઓ રોકવા માટે આવશે। ત્યાંથી તમે જો એને પસાર કરી લો છો તો તરત જ ત્યાં સુરસા પ્રગટ થાય છે। અને સુરસા શું છે? વ્યાધિ। વ્યાધિ એટલે આદિદૈવિક, આદિભૌતિક। તો ભૌતિક કેવી રીતે? યશની પ્રાપ્તિ, યશની ઈચ્છા એ હંમેશા જેમ સુરસા મોં ખોલે છે, વિશાળ રૂપ ધારણ કરે છે, મુખને વધારે ને વધારે મોટું કરતી જાય છે, એમ યશની લિપ્સા મને બધામાં અગ્રગણ્ય ગણવો જોઈએ એ જે ભાવના છે, હું શ્રેયસ્કર છું, શિરસ્થ છું, શિખરસ્થ છું, યથોચ્છ છું, પદધિષ્ઠ છું, પદને સારી રીતે સંભાળી શકું એમ છું, મારી સલાહ લો, એ યશની ઈચ્છા ક્યાંય પૂરી થતી નથી, એ વિશાળ જ થઈ જાય છે। અને એ વખતે હનુમાનજીએ શું વિચાર કર્યો કે મારે તો નાના થવું પડશે, મસક સમાન રૂપ કપિત રહી, અને નાના થઈને એની ઈચ્છા પૂરી કરીને આવતા રહ્યા। તો જેમ જેમ તમે એને પદવી મળતી જાય છે એમ એમ એ યશની લિપ્સા વધતી જાય છે, આદિ વ્યાધિની ઉપાધિ એ પદની ઈચ્છાઓ વધતી જાય છે। તમે અગ્રગણ્ય થાવ, શિરસ્થ થાવ, શિખરસ્થ થાવ, અને છતાંય વિનમ્રતા રાખી શકો તો અને તો જ મનને કંટ્રોલ કરી શકાય છે। એટલે બીજું જે પ્રતીક છે
એ આ છે કે એ વિશાળતામાં પણ તમારે સૂક્ષ્મ થવું પડશે. અને એટલા માટે જ્યારે હનુમાનજીને એમની ઓળખ પૂછવામાં આવે છે ત્યારે એ શું જવાબ આપે છે? આમ જોવા જઈએ તો પંચતત્વોમાં જે પૂજનીય છે એવા વાયુના સંતાન છે, પંચકન્યાઓમાં જે પૂજિત છે એવા અંજનાના સંતાન છે, જેમના પિતા કેસરી છે, જે પણ પરાક્રમી છે. ભગવાન સંબ સદાશિવના 11મા રુદ્ર છે, જેમને બાળપણમાં સવિતા સૂર્યનારાયણને ગ્રસિત કરી લીધા, મુખમાં મૂકી દીધા હતા, જેમને આગ લગાવી લંકા નગરીમાં, સુવર્ણની લંકા નગરી ભડકે બાળી દીધી. અને છતાંય જ્યારે સીતા માતા આગળ જાય છે ત્યારે એમને ઓળખાણ શું આપે છે? રામદૂત મેં માતુ જાનકી, સત્ય શપથ કરુણા નિધાનકી. હું તો ખાલી રામનો દૂત છું. આપણે વિચાર કરીએ, આપણે આપણી ઓળખાણમાં શું આપીએ છીએ? સનાતની, હિન્દુસ્તાની કે અન્ય કોઈ? તો ત્યાં આપણે એ લાલસામાં ભરાયેલા છીએ, ફસાયેલા છીએ. અને ત્યાંથી જો એ પાર કરી શકીએ છીએ તો ત્રીજા નંબરમાં આવે છે સિંહિકા નામ રાક્ષસી એકા, જે પ્રહાર કરે છે. અને એ શેનું પ્રતીક તૈયાર કરી રહી છે? માનો કે સિંહિકા જે તમારી મનની સ્થિતિ છે એ મનની સ્થિતિને બાંધવાનું કામ કરે છે. કેમ કે એક તરફ તમે ધનની સુખાકારીને છોડીને મેનાકમાંથી આવ્યા છો, યશની લિપ્સાને મૂકીને તમે પાછું દાસત્વ સ્વીકાર કરીને આગળ વધી રહ્યા છો, અને એ વખતે મનની સ્થિતિ શું છે? એટલે એ પ્રહાર કરી રહી છે. સિંહિકા એને પડછાયાના રૂપમાં પકડી રાખી છે કે પડછાયો તમારો લાંબો થતો દેખાય છે અને એ ઉપાધિ છે. તો એને તોડીને જ્યારે તમે આગળ વધો છો ત્યારે પણ એ ચેતનાની પરાકાષ્ઠાએ પહોંચ્યા પછી લંકિની તમને જોવા મળે છે. એ પણ ચેતનાનું જ કેન્દ્ર છે, પણ એ ભૂલાયેલી ચેતનાનું કેન્દ્ર છે. જ્યારે મુષ્ટિકા પ્રહાર હનુમાનજી કરે છે, મુઠિકા એક મહાકપિ દનહી, જ્યારે એ મારે છે ત્યારે એને ખબર પડે છે કે બ્રહ્માજીનું વરદાન યાદ આવે છે કે જ્યારે મારી આ અવસ્થા થશે ત્યારે લંકાનો નાશ થવાનો જ છે. અને ત્યારે એ જ્યારે મુષ્ટિકા પ્રહાર થાય છે ત્યારે ચેતનાનું જે કેન્દ્ર છે એ ખુલી જાય છે, અને એ વખતે સોનાની લંકા સૂતેલી હોય છે. છતાં પણ એક વ્યક્તિ જાગે છે જેનું નામ છે વિભીષણ. જો તમે આટલા બધા લેવિસનેસ વચ્ચે પણ તમારી તપશ્ચર્યામાં રત છો અને જાગ્રત અવસ્થામાં છો તો તમને હનુમાનજી મળી શકે છે, અને હનુમાનજીના આરાધ્ય રામ પણ મળી શકે છે. બસ વિશ્વાસ હોવો જરૂરી છે. અને છતાંય જ્યારે હનુમાનજીને રામજી એક વખત પ્રશ્ન કરે છે કે મેં એવું સાંભળ્યું કે આપે લંકા બાળી કાઢી, સળગાવી દીધી, ભડકે બાળી દીધી. મને નવાઈ લાગે છે, કેવું અદ્ભુત કાર્ય કર્યું છે તમે. ત્યારે હનુમાનજીનો જવાબ શું છે? મેં દાસ તુમરો, હું તો તમારો દાસ છું, હું કેવી રીતે કરી શકું? જ્યારે એમાં 5 તત્વો ભેગા થયા ને ત્યારે લંકા બળી. તો કયા કયા તત્વો ભેગા થયા? હનુમાનજી જવાબ આપે છે. હનુમાનજી જવાબ આપે છે સીતા મૈયાનો તાપ. માં જગદંબા ત્રિભુવન ભાંડોદરી જ્યાં ત્યાં બેસી છે અને તમારા નામનું સ્મરણ કરે છે, અને આંખમાંથી એક એક ટપકું પડે છે અને એ જમીન ઉપર પડી રહ્યું છે, એનો એટલો બધો તાપ વ્યાપ્ત થયો છે. એટલે સૌથી પહેલું લંકા સળગવાનું કારણ કોઈ હોય તો એ સીતાનો તાપ. બીજું કારણ છે મંદોદરીનો સંતાપ. મંદોદરીને ખબર છે કે મારા પતિએ ખોટું કાર્ય કર્યું છે અને મનનું ભાર એ સહન કરી શકતી નથી. કોને કહે ને કોને ના કહે એ વિચારોમાં વ્યાપ્ત રહે છે, અને એના મનનું જે ઉદ્વેગના છે એ ઉદ્વેગનાનો જે સંતાપ છે એ બીજા નંબરનું કાર્ય છે કે એટલું પ્રબળ અગ્નિ રૂપ ધારણ કરીને બેઠું છે કે એને ખાલી એક ચિંગારીની જરૂર છે. એટલે લંકા બળી એના પાછળનું બીજું કોઈ કારણ હોય તો એ મંદોદરીનો સંતાપ છે. ત્રીજું કોઈ કારણ હોય જો લંકા બળવાનું તો એ છે રાવણનું પાપ. રાવણે એટલા બધા પાપની ચેષ્ટાઓને કારણે થઈને વાતાવરણને એટલું ગરમ કરી નાખ્યું છે, એના પાપના કારણે થઈને, એના રાક્ષસોના પાપના કારણે થઈને સમગ્ર પૃથ્વી ત્રાહી ત્રાહી પોકારી રહી છે. તો ત્રીજું કારણ છે રાવણનું પાપ. અને ચોથું જે કારણ હોય તો એ છે મારો બાપ, એટલે કે પવનદેવ. હનુમાનજી કેટલી સહજતાથી એમ કહે છે કે મારા પવનદેવે એટલે કે મારા પિતાએ એ પ્રમાણેની હવા ચલાવી કે જેના કારણે થઈને એ વિભીષણ સુધી પણ ના પહોંચી અને અશોક વાટિકા સુધી પણ ના પહોંચી અને ના ત્રિજટાના ઘર સુધી પહોંચી, બાકી બધે આગની લપટો પહોંચી શકે, એટલે કે મારા બાપ. અને 5મા નંબરનું જે કારણ છે આ લંકાને સળગાવવાનું એ છે તમારો પ્રતાપ. એટલે કે રામજી, તમારો જો પ્રતાપ ના હોત તો આ લંકા ક્યારેય બળી શકત
નહીં. આમ આ પાંચ તત્વો ભેગા થયા ત્યારે લંકા સળગી છે. હું હનુમાન તો શું કરી શકવાનો હતો? વિચાર કરો, રાજ સત્તામાં જેને ભડકા બાળ્યા અને પછી ધૂળમાં ધામા નાખ્યા, એવો એક જ જન્મ્યો જેને રામને ઋણી રાખ્યા. જે આટલું વિશાળ કામ કર્યા પછી પણ એમ કહેતા હોય કે આ બધો તમારો પ્રતાપ છે ને આ બીજા 4 તત્વો એમાં ભેળા થયા ત્યારે આ થઈ શક્યું છે. આટલી જેનામાં વિનમ્રતા હોય, આટલી શક્તિ હોવાના છતાંય એ જ ભગવાન રામને ઋણી રાખી શકીએ છીએ. આશા કરું છું હનુમાન જયંતિના દિવસે આપણે આ સત્યતાને જાણી શકીશું. સત્યતાને જાણ્યા પછી એને આત્મસાત કરી શકીશું. ભરેને એ પર્વત ઉપાડીને લાવ્યા હોય એમ તમામ પ્રકારની ચિંતાઓને આપણે માથા ઉપર રાખીને પણ એને હરાવવા માટે સાધક રૂપે સ્થિર થઈને એને નાશ કરી શકીશું. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.